ની ઉપયોગિતા આપણે બધાને જ ખબર હોય છે કે આપણા શરીર માટે પાણી કેટલું મહત્વનું છે અને પાણી કેટલું જરૂરી હોય છે. છતાં પણ આપણે શું છે, મોટાભાગના લોકો એને અવગણીએ છીએ. અને જે જરૂરી પાણી છે, આપણા જે જરૂરિયાત આપણા દિવસની, તો 2 થી 3 લીટર આમ તો પીવું જ જોઈએ. પણ આપણે શું છે, જનરલી પીતા નથી. આપણા કામકાજમાં વ્યસ્ત હોય ને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, એટલે નકારીએ છીએ અને પછી કંઈ ને કંઈ એમના પ્રોબ્લેમ થતા રહે છે. એમાં શું, પાણી અવગણવાથી શું છે, તમને પેશાબને લગતા ઇન્ફેક્શન છે, યુટીઆઈ કહીએ ને આપણે, પેશાબના ઇન્ફેક્શન, અને ઘણી વખત શું છે કે પથરી થવી, એટલે બધા બધા ઘણા જ અમુક કારણો તો થતા જ હોય છે. તો જો ઘણી વખત શું છે કે પેશાબને લગતા ઇન્ફેક્શન છે અને નાની નાની પથરીઓ, એ તમે ખાલી પાણી વધારે કરવાથી જ અથવા કોઈ લિક્વિડ વાળા પ્રવાહી પદાર્થો લેવાથી જ બી તમને અમુક બે એક દિવસમાં તમને રાહત થઈ જતી હોય છે. ઘણી વખત તમે પથરીના કિસ્સામાં એવી સાંભળ્યું હોય છે કે ભાઈ પાણી વધારે પીવો, પાણી વધારે પીવો. એટલે આપણે બધાને ખબર જ છે કે આપણા શરીરનો મોટો ભાગ પાણીથી જ બનેલો છે અને આપણા શરીરમાં પાણીની કેટલી બધી જરૂરિયાત છે. અને આપણને શરીર પણ આપણને શું છે, આડકતરી રીતે શું સંદેશો આપી જ દે છે કે ભાઈ તમારા શરીરમાં પાણીની અછત થઈ રહી છે, તમે પાણી ઓછું પીવો છો. જેમ કે તમારો પેશાબ થોડો થોડો આછો પીળો થવા માંડે, અને આપણે જે સફેદ પેશાબ થવાનો એવું થતો નથી, થોડો થોડો આછો પીળો થાય અને થોડી થોડી ક્યારેક બળતરા બી થાય. પણ છતાં બી આપણે શું છે કે આપણા જે આપણા રૂટીન લાઈફ જ જીવતા હોય છે અને આગળ જતા સમય જતા વધારે પડતી તકલીફમાં મુકાઈ ગઈ છે. હવે શું, મેન એનું પાણીનું શું કાર્ય છે, તો એ શું છે કે આપણે ખબર હોવી જ જોઈએ આપણને. તો કે શરીરના જે બધા જે પોષક તત્વો છે, આપણા વિટામિન્સ છે, અને જે તમે જેટલા જાણતા હોય બધા પોષક તત્વો છે, ઓક્સિજન છે, અમુક હોર્મોન્સ છે, અમુક રસો છે, એ બધાને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ પાણી કરે છે. તો પાણી શાનાથી કરે છે, તો કે લોહીની મદદથી કરતું હોય છે પાણી. તો એ રીતે કોઈ બી તત્વો એક જગ્યાથી બીજી જગ્યાએ જો ના જાય, તો આપણું જે ટ્રાન્સપોર્ટ જ અટકી જાય, તો શું થાય તમે અંદાજ મારી શકો છો કે જો આ બધું વાહન વ્યવહારનું જે ટ્રાન્સપોર્ટ જ અટકી જાય તો શું થાય પરિસ્થિતિ. એ આપણા શરીરમાં જો પાણી ઓછું પડે તો આપણે એક જગ્યાથી બધા આપણા પોષક તત્વો અટકી જાય, એક જગ્યાથી આપણા વિટામિન્સ અટકી જાય, અમુક જે ઓક્સિજન બી અટકી જાય એક જગ્યાથી બીજી જગ્યાએ. એટલે કહેવાનો મતલબ છે કે પાણીનું મહત્વ આપણે ખરેખર સમજવું જોઈએ અને આપણે પાણી પીવું જોઈએ. બીજું તો કે શું છે કે આપણે રોજિંદી જે આપણી લાઈફસ્ટાઈલ એવી હોય છે કે આપણે કોઈને કોઈ વ્યસન કરતા હોય, કાં તો પછી આપણે શું છે, ઘણી વખત આપણે એવું ખાઈએ છીએ તો જેના લીધે આપણા શરીરમાં કેમિકલ્સ ને અમુક એવો કચરો આવી જાય છે શરીર. હવે એ કચરો તો આવી જાય છે અને અમુક વખત ક્રિયાઓ બી આપણી શરીરમાં બનતી હોય છે કે એના લીધે બી અમુક ખરાબ કોષો બને. હવે આ બધું, એટલે કહેવાનો મતલબ છે કે આવું બધું ખરાબ આપણા શરીરમાં આવે છે, તો એને બહાર કેવી રીતે કાઢવાનું? એને બહાર તો કાઢવું જ પડે ને. તો કે ક્યારેય નીકળે બહાર કે તમે થોડું પાણી વધારે પીવો અને કિડનીની મદદથી પેશાબ વડે બધું વસ્તુઓ બહાર કાઢવામાં મદદરૂપ છે. તો પાણી એ રીતે પણ મદદરૂપ છે. તો કે જે શરીરમાં આપણો જે બિનજરૂરી કચરો આવ્યો હોય કે કેમિકલ્સ આવ્યું હોય, તો એને પાણી તમે જો વધારે પીવો તો પેશાબ વડે કિડની મારફતે તમારું એક નીકળી શકે છે, જો તમે સારું એવું પાણી પીવો. અપવાદ છે અમુક, કેમ કે અમુક રોગોમાં શું ડોક્ટરો સલાહ આપતા હોય છે કે ભાઈ પાણી ઓછું પીવો. હવે એ શું છે કે તમારી કેવી મેડિકલ કન્ડિશન છે એ પ્રમાણે ડોક્ટરો સલાહ આપતા હોય છે કે ભાઈ તમારે પાણી ઓછું પડે. બાકી તો એવી કોઈ છે નહીં કે પાણી ઓછું પીવું જોઈએ. પણ ઘણી વખત કોઈ એવી કન્ડિશન હોય તો તમારા ડોક્ટર તમને પહેલાથી સલાહ આપી દેતા હોય છે. પછી બીજું શું છે કે તમે અમુક એવી આપણી અત્યારની શું છે કે અમુક એવી બીમારીઓ, જેમ કે એક ઝાડા ઉલટી. હવે ઉલટીમાં તો કદાચ તમે પાણી ના પી શકો, કેમ કે જેવું ઉલટી થાય અને પાણી પીવો તરત બહાર નીકળી જાય. પણ ઝાડામાં તો પાણીની મહત્વ આપણે જેટલું માનીએ એટલું ઓછું છે. કેમ કે જો શું થાય છે, ઝાડામાં તમે પાણી જેવા ઝાડા 10 વખત થાય ને તો તમારા શરીરમાં પાણીની કમી થઈ જાય. અને તમે ઘણી વખત તો શું થાય છે કે તમે રાત્રે જ તમને 10-11 વાગે ઝાડા ચાલુ થાય અને સવાર થતા સુધીમાં મોત થઈ જાય. કેમ કે પાણીની કમી, આપણા શરીરમાં પાણીની જરૂરિયાત કેટલી છે, આપણા શરીરમાં પાણીનું મોટો ભાગનો પાણીનો બનેલો છે અને આપણા શરીરમાં ઝાડા થતા કરે તો એના લીધે આપણા શરીરમાં પાણીની કમી થવાની જ છે. અને એના લીધે આપણા મોત બી દેખાઈ જાય છે. તો આપણે જોઈએ જ છે આજુબાજુ કે ભાઈ આજે રાત્રે ઝાડા ચાલુ થાય, બીજે દિવસ મોત થઈ જાય. તો કહેવાનો મતલબ છે, તમને કદાચ ઝાડા
કોઈને બી થાય તો તમે એટલું કશું ના મળે તો બીજું તો કઈ નહીં, પણ પાણી તો પીવું જ જોઈએ. હવે ધારો કે 10 વખત ઝાડા થાય 10 ગ્લાસ પાણી પીવો. અને કદાચ તમે ઝાડામાં શું છે કે ક્યારેક શું ઝાડામાં પોષક તત્વો બી નાશ થતા હોય છે, ઝાડા ઓછા થતા હોય છે, તો તમે અંદર લીંબુ છે, કદાચ મોરસ છે, મીઠું છે, એવું એડ કરી શકો છો. થોડા પોષક તત્વો તમને મળી રહે છે. કાં તો કોઈ ફ્રૂટના જ્યુસ છે, કોઈ એવું કોઈ એડ કરી શકો છો, જ્યાં સુધી તમને મેડિકલ સારવાર ના મળે તો. બાકી ઝાડામાં તો આપણે એવું જ કહીએ કે પહેલી મેડિકલ સારવાર, પણ ઘણી વખત અમુક એવી કન્ડિશન હોય કે આપણે મેડિકલ સારવારથી આપણે દૂર હોય તો એટલીસ્ટ આપણે પાણી વધારે પી શકીએ છીએ. અને થોડું પછી બીજું છે શું છે કે અત્યારે એક શું છે કે શરદી ખાંસી ને તાવના જે વાયરલ ઇન્ફેક્શન બધા ઘણા જ આવે છે. વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ, કે બધા તમે તરહના બધા નામ તમને ખબર જ હોય છે કે અત્યારે આનું વાવડ છે. તો કોઈ બી વાવડ ચાલે, કોઈ બી ઇન્ફેક્શન નું વાવડ આવ્યું હોય કે તમને એવું લાગે કે એ ટાઈમમાં આપણને બીમારી આવી હોય જે વાયરલ તાવની, તો એ ટાઈમમાં આપણે શું પાણીનો મારો કરવો જ જોઈએ. કેમ કે પાણીનો મારો કરીએ આપણે તો શું થાય છે કે આપણા શરીરને આપણે પાણીથી શું છે કે આમ પાણીની માત્રા આપણા શરીરમાં બેલેન્સ પૂરતું રાખવું જોઈએ. એનાથી શું થાય છે કે જે આપણા ઇન્ફેક્શન છે ને એને કવર કરવામાં મદદ થાય. પછી ઘણી વખત શું છે કે આપણે મેડિસિન બી લેતા હોય છે. ઘણી વખત આપણે શું છે કે ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે પેલા ડેન્ગ્યુ ને મેલેરિયામાં શું પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થઈ જતા હોય, તો આપણે કઈ બીજો દેશી ઉપચાર બી કરતા હોઈએ છીએ. પપૈયાનો રસ પીએ ને ગમે તે કોઈ એવું કીવી ખાય, પણ એ તો ખરું જ. એ મદદ હેલ્પ તમને ક્યારે કરે કે તમે પાણી પૂરતા પ્રમાણમાં લો તો. એટલે જે ડોક્ટરો કહે જ છે કે ભાઈ જ્યારે બી વાયરલ ઇન્ફેક્શન થાય, તમને શરૂઆતના સ્ટેજમાં જ તમે જો પાણીનો મારો ચાલુ કરો, પાણી થોડું વધારે પીવો, તો કદાચ આ ઇન્ફેક્શન તમારું ત્યાંનું ત્યાં 1-2 દિવસમાં કટ થઈ જાય. કાં તો પછી તમને 3-4 દિવસ ઇન્ફેક્શન તમે રહે, પણ તમને શું કોઈ એવી જીવલેણ કન્ડિશનમાં ના જાઓ, એટલે કે એવું એવું કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં ના પહોંચી જાવ તમારે એડમિટ થવું પડે, તમે વધારે હેરાન થાવ. એટલે કહેવાનો મતલબ છે કોઈ બી આવી વાયરલ કોઈ બી મોસમની બીમારી આવી હોય, ચોમાસાની કે ઉનાળાની કે ગમે તે તમને તાવ જેવું લાગે, તો તમે એ ટાઈમમાં બી તમે પાણી પૂરતું રાખો તો શું છે કે શરીરમાં તમારા પાણીની બેલેન્સ પૂરતું રાખો. બીજું શું છે કે જેને પાચન તંત્રની તકલીફ હોય, ઘણી વખત આપણે જોવા મળ્યું હોય કે પાચન તંત્ર કોઈ કહે છે મને કબજિયાત છે ને મને બરાબર ગેસ નથી થતો, ગેસ થાય છે, તો એ લોકો માટે બી શું છે કે પાણી પીવું જોઈએ. કબજિયાત માટે તો સારામાં સારું છે કે કબજિયાત, જેને કબજિયાત સંડાસ ફીટ પડે છે, સંડાસ બરાબર આવતું નથી, સંડાસ કરો તો પેટમાં દુખે છે, અને ઘણી વખત તો ઘણા લોકો એવું કહે છે કે મને 3-4 દિવસ સંડાસ આવે છે, તો એ લોકોએ બી દિવસમાં અમુક પાણીની મર્યાદા સમજવાની અને પાણી પીવું જ જોઈએ. કે પાણીનું મહત્વ સમજીને પાણી પીવું જોઈએ. તો એમાં ઘણી વખત તો શું છે આ કબજિયાતના અને એ બધા પ્રોબ્લેમ તમે એટલા પાણીથી બી સોલ્વ થઈ જતા હોય છે. ઘણી વખત શું છે કે પાચન તંત્રને લગતા ઘણા બીજા પ્રોબ્લેમ છે પેટમાં, તો એમાં બી તમે કદાચ પાણી વધારે કરો તો બી તમને ફાયદા થઈ શકે છે. કદાચ એસિડિટીને વાળાના પેશન્ટને શું છે કે ડૉક્ટર એવી સલાહ આપતા હોય છે કે ભાઈ આમ તો એસિડિટી માટે શું હોય છે કે થોડું પાણી જમતા જમતા પીવું જોઈએ. બાકી બધાને તો શું જમ્યાના પહેલા ને પછી પીવાની સલાહ આપે છે. કદાચ એવું કોઈ તમારામાં કોઈ મેડિકલ કન્ડિશન હોય તો એટલીસ્ટ તમારે એક વખત ડૉક્ટરને પૂછી લેવાનું કે ભાઈ મારે પાણી પીવું જોઈએ, વધારે પીવું જોઈએ, ઓછું પીવું જોઈએ, જમતા જમતા પીવું જોઈએ કે જમ્યા અડધો કલાક પછી. એ શું છે કે તમારો બધા ડૉક્ટર, આપણે એક આમ આદમી એટલું બધું નક્કી ના કરી શકે. કદાચ ડૉક્ટર વધારે નક્કી કરી શકે છે તમારે જે શરીરનું બંધારણ મુજબ. પણ જનરલી પાચન તંત્રની તકલીફ હોય તો પાણી વધારે પીવું જોઈએ. કદાચ આમ ચાલે, આમ તો એસિડિટી માટે જમતા જમતા બી પીવાની સલાહ આપતા હોય છે. કેમ કે એસિડ વધારે બને એટલે થોડું 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 આમ તો જનરલી એવું સલાહ આપે છે કે ભાઈ જમતા જમતા પાણી નહીં પીવું જોઈએ, પણ એસિડિટી માટે આવી સલાહ આપે છે. તો આ રીતે અમુક અમુક જે આપણા શરીરમાં, પછી ઘણા લોકો તો શું કરે છે કે વજન ઘટાડવા માંગતા હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો બી શું છે કે પાણી પીવાની સલાહ આપતા જ હોય છે. અને એ લોકો માટે શું છે કે વધારે ફાયદો ક્યારે થાય કે જે તમે આમ આપણા શરીરના જે તાપમાન કરતા જે હોય છે આપણું, એટલું જો તમે પાણી પીવો એનાથી થોડું ઓછું પીવો તો ચાલે. બાકી બિલકુલ ઠંડુ પાણી પીવો તો એટલા બધા ફાયદા નથી થતા. પણ થોડું હૂંફાળું પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. દિવસ દરમિયાન આપણે આપણા શરીરનું જે તાપમાન હોય એનાથી થોડું ઓછું વધતું પાણી તમે પી શકો છો. અને બહુ ઠંડુ પીવો એનાથી તો એટલા બધા ફાયદા ના થાય, પણ થોડું હૂંફાળું પાણી પીવો. અને ઘણા લોકો તો શું કરે છે કે ખાલી સવાર ને સાંજ 2 ટાઈમ બી તમે હૂંફાળું પાણી 1-1 ગ્લાસ ગરમ કરીને હૂંફાળું કરીને
પીવો તો બી તમારે પાચનમાં બી ફાયદો થાય અને વજન ઘટાડવામાં બી ફાયદા થાય. અથવા ઘણા લોકો શું કરે છે કે ઘડાનું જ પાણી પીવે તો બી એમને ઘણા પ્રોબ્લેમો સોલ્વ થઈ જતો. જેવા કે ઘણી વખત શું છે, ઘણા લોકો ઠંડુ પાણી પીતા હોય, બરફનું પાણી, ફ્રીજનું પાણી પીતા હોય તો ગળાના કાકડા, શરદી, ખાંસી ને બધું થયા કરે. તો થોડું ઠંડા પાણી કરતા થોડું હુંફાળા પાણીનું થોડા વધારે બેનિફિટ્સ છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય, પાચન તંત્ર સુધારવા માંગતા હોય, વારે ઘડીએ શરદી, ખાંસી, કફ થતું હોય તો તમે ઠંડા પાણી કરતા થોડું હુંફાળું પાણી પીવાની ટેવ પાડો. દિવસ દરમિયાન જ્યારે બી તમને તરસ લાગે તો હુંફાળા પાણી પીતા રહો તો તમને વધારે ફાયદો થાય. તો આ રીતે જોઈએ તો પાણીનું મહત્વ ઘણું જ છે. ઘણી વખત તો શું છે કે ચહેરા પર અમુક સ્કિનના પ્રોબ્લેમ હોય, ખીલ ને એવું બધું થતું હોય કે જવાનિયા છોકરાઓને આપણે જોઈએ જ છે કે ભાઈ જવાનિયા છોકરાઓને ખીલના પ્રોબ્લેમ થતા હોય તો એ લોકોએ બી શું છે કે પાણી વધારે પીવું જોઈએ. પાણી વધારે પીવો તો બી અમને ફાયદા થઈ શકે છે. અને અહીંયા શું થાય છે કે ઘણી વખત બધા લપેડા કરવા કરતા ઘણી ટ્યુબો લગાવે એના કરતા તો હું માનું ત્યાં સુધી શું છે કે તમે જ્યારે બી ધૂળમાં જાઓ અને કચરામાં જાઓ તો અહીંયા શું આપણા છિદ્રો હોય છે. કેમ કે છિદ્રોમાં શું છે કે અમુક ધૂળની રજકણો ચોંટી જાય છે. એટલે એ ચોંટી જાય અને તમે ઉપરથી ટ્યુબો લગાવો તો આ રજકણો વધારે હેરાન થાવ અને તમારા અંદર ખીલ મોટા થઈ જાય. એના કરતાં તમે એવું ટ્રાય કરો કે દિવસ દરમિયાન 4 થી 5 વખત પાણીથી મોઢું ધોવાનું રાખો. બહાર ખુલ્લામાં ગયા, કઈ કચરાવાળામાં ગયા એટલે સીધું આવી મોઢું ધોવો. એટલે શું તમારામાં જે એક તો ઓઇલી સ્કિન હોય તમારી એટલે એ બી સાફ થાય. અને ઘણી વખત તો શું છે કે તમારા આ જે ધૂળના રજકણો એ બી અટકી જાય, જે આપણા છિદ્રોમાં અટકી જાય એ બી સાફ થતા રહે. તો આ રીતે તમે જેને બી ખીલનો પ્રોબ્લેમ હોય એ લોકોએ બી થોડું પાણી વધારે બી પીવું જોઈએ અને દિવસમાં અમુક 5-6 વખત મોઢું ધોતું રહેવું જોઈએ. અથવા બહાર કઈ ખુલ્લામાં ગયા, ધૂળમાં ગયા તો મોઢું આવીને ધોવું જોઈએ. એવું નહીં કહેતા કે ભાઈ વારે ઘડીએ સાબુથી ધોવો, વારે ઘડીએ કોઈ એવા ફેસ વોશ વાપરો. એકાદ વખત તમે ફેસ વોશ વાપરો તો ચાલે, પણ વારે ઘડીએ અમુક શું આ કેમિકલ્સ વાપરવું એ બી નુકસાનકારક છે. તો સાદા પાણીથી આપણે ઘરના પાણીથી 4-5 વખત મોઢું ધોવો અને થોડું પાણી પીવાનું વધારે કરો તો બી શું છે, ઘણી વખત એવું જોવા મળે છે કે જે આ સ્કિનના જે પિમ્પલ્સ થવા બાળકોને એ બી થોડા અટકી જાય. અને પાણી થોડું વધારે પીએ તો શું થોડું પાચન એમનું સુધરી શકે છે. તો આ રીતે પાણીના અમુક જે ઘણા જ ફાયદા છે આમ તો, પણ જે આપણે જે જરૂરી ફાયદા છે એના વિશે મેં થોડી ઘણી વાત કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અવશ્ય કરજો. લાઈક કોમેન્ટ તમે કરશો તો શું મને બી થોડો ખબર પડે કે તમને થોડું મારા વિડીયોમાં ઇન્ટરેસ્ટ છે અને જે મારી સ્ટાઇલ છે તમને ગમે છે એટલા માટે. સારું, ચલો ત્યારે